જિલ્લાના વિજાપુરમાં મગફળીમાં વ્યાપક નુકસાન સર્જાયું છે। કમોસમી વરસાદને કારણે મગફળીમાં મોટા પાયે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે, જેમાં સંઘપુર, સાંકાપુર અને વિજાપુરની અંદર મગફળીને ભારે નુકસાન સર્જાયું છે। મગફળી સુકવવા માટે મૂકતાની સાથે જ માવઠાથી તે પલળી ચૂકી છે। મગફળી કાળી પડી ગઈ છે અને ફૂગ આવી જતાની સાથે જ નુકસાન સર્જાયું। આમ જોવા જઈએ તો ખેડૂતોનો પાક આવેલો મોઢામાં કોળિયો છીનવાઈ ગયો એવું કરી શકાય, કારણ કે અત્યારે તૈયારી હતી પાક પૂરો થવાની અને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોને મગફળીનું નુકસાન સાથે પશુપાલન માટે જે ઘાસચારાનું પણ વ્યાપક નુકસાન થયું છે, એટલે આ એક મોટો માર પડ્યો છે ખેડૂતને અને ખેડૂતને નહીં સહન કરી શકાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। આ વખત તો 100% નુકસાન જ પડશે, કારણ કે ખેડૂતો અમે નીકળી શકી એવા લાગતા નથી। ફરીમાં એ થયું છે કે માવઠાના મારથી નીચે અંદર માટીના કારણે નીચે ફૂટી જાય એટલે કોવાટ આવી આ દેખાય જ છે કે સાહેબ નીચે પડેલું છે અને એ રીતે મગફળી કોવાટથી બગડી જઈ શકે। હાલ આ મગફળીમાં ખૂબ મોટું નુકસાન છે। મગફળી ઉગી ગઈ છે, જે અંદર મગફળી છે એ પણ અમે છોડ ઉપાડીને જોતા એ પણ જમીનમાંથી એમાં પણ અંકુર ફૂટી અને ઉગી ગઈ છે। તો હું પણ વિનંતી કરું છું સરકારને કે આ વખતે બિચારો ખેડૂત એને આ વખતે નુકસાન છે તો એને રાહત દરે સારી એવી મદદ થાય।